कुछ खोना पड़ता है। जी हाँ, તમારે વિકાસ જોઈએ છે તો પછી વિકાસના કામો માટે મુશ્કેલી વેઠવી પડશે। રાજ્યમાં વિકાસના જુદા જુદા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, પરંતુ તેનાથી ઊભી થતી મુશ્કેલી હવે સામાન્ય નાગરિકો માટે માથાનો દુખાવો બની છે। વિકાસ પ્રોજેક્ટ સામે નડતરરૂપ બનેલા દબાણો દૂર કરવા કડક હાથે ડિમોલેશનની કામગીરી કરાઈ રહી છે, પરંતુ હવે ડિમોલેશન પર ડખો થયો છે અને તેમાં રાજનેતાઓની એન્ટ્રી થતા દંગલ શરૂ થઈ ગયું છે। રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી મેગા ડેમોલેશન જોવા મળી રહ્યું છે। દરિયાઈ પટ્ટી પર આવેલા ટાપુઓ હોય કે સોમનાથ દ્વારકા મંદિરની આસપાસની જગ્યા, જ્યાં જુઓ ત્યાં તમને બુલડોઝર એક્શન જોવા મળશે। જુદા જુદા શહેરોમાં પણ વિકાસમાં નડતર રૂપ અને ગેરકાયદે બાંધકામ પર બુલડોઝરવાળી શરૂ થઈ છે, પરંતુ હવે આ કામગીરી લોકો માટે મુશ્કેલી બની છે। યાત્રાધામ અંબાજીમાં હાઈકોર્ટના આદેશ બાદથી શક્તિ કોરિડોરના માર્ગ પર આવેલા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી। આ કોરિડોરના રૂટમાં આવતા 89 રહેણાંક મકાનોને નોટિસ આપવામાં આવી હતી। નોટિસ બાદ પણ દબાણો ન હટતા મોડી રાત્રે તંત્રએ બુલડોઝરવાળી કરી હતી। સ્થાનિકોમાં રોષ છે, કારણ કે તેઓના 60 વર્ષ જૂના મકાનો તોડી પાડવામાં આવ્યા છે। તંત્રએ વૈકલ્પિક વ્યવસ્થા વગર આ કાર્યવાહી કરી છે। અમે સાહેબ અહીંયાથી 60-70 વર્ષથી અહીંયા રહેતા હતા ને મને નોટિસ તો આલી હતું, પણ એક અમારે તો મને અમે માંગણી કીધી હતી સરકાર જોડે કે ભાઈ અમને જગ્યા મૂકો, મારે સોમન ક્યાં મૂકવાનો? સોમન તો અમારે મૂકવો પડે કે અમારે બહાર છોકરા ક્યાં મૂકવાના? અમારે રોડ ઉપર ફેંકી દેવાના? અમારા માટે કોઈ સરકાર નથી, અમારે કોઈ વ્યવસ્થા નથી। અમે અચાનક અમારે 6 વાગે આવીને બધા મશીનો ઉપર પડી ગયા, એટલે અમારું તો બધું આ નાશ કરી દીધું સાહેબ। અમારે ખાવા પીવાના વાસણ નીચે આવી ગયા ને બધાને હેરાન કરીને આ બધું તોડફોડ કર્યું છે। સામાન કાઢવાનું કીધું, પણ કોઈ લોકો સામાન કાઢે પણ એમને બહાર કાઢી દીધા કે બધાને બહાર કાઢો, અહીંથી સામાન નહીં લેવાનો, હવે પતી ગયું। ગાયો ભેંસો એ ઊભી હતી એમને બી કાઢી મૂકી, એમને બી કે તમે રહેવા દો, નહીં કાઢવાની, એમને બી રવાના કરો અહીંથી, તમે બધા બહાર કાઢો। બધી પોલીસ આવી એટલે બધાને બહાર કાઢ્યા ને ભેંસો અંદર રખડતી હતી, પછી આ બાજુથી ને આ બાજુથી ભેંસો કાઢીને લઈ લીધી બહાર। જો કે ડિમોલિશન પર ડખો ઊભો થતા હાલ કલેક્ટર મિહિર પટેલ કહી રહ્યા છે કે અસરગ્રસ્તોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન ફાળવાશે। વહીવટી તંત્ર દ્વારા હાલમાં ટેમ્પરરી રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, તથા આગામી સમયમાં જેટલા પણ લોકોને ડિસ્પ્લેસમેન્ટ કરવામાં આવ્યું છે તેમનો સર્વે કરી અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તમામ લાયકાત ધરાવતા કુટુંબોને આવાસ આપવાની પ્રક્રિયા પણ પ્રગતિમાં છે। તંત્રએ પહેલા લોકોને મકાન ફાળવવા પછી કાર્યવાહી કરવી જોઈતી હતી। જો કે તંત્ર વૈકલ્પિક વ્યવસ્થા આપ્યાનું કહી રહી છે, જેને સ્થાનિકો નકારી રહ્યા છે। ખેર, બીજો આવો જ વિવાદ બેટ દ્વારકામાં શરૂ થયો છે। સ્થાનિકોનો આરોપ છે કે અહીં પણ વૈકલ્પિક વ્યવસ્થા વગર ડિમોલિશનની કામગીરી કરવામાં આવી। હવે શિયાળામાં તેઓના ઘર તોડી પાડતા તેઓ ક્યાં જશે? અમાનવીય વર્તન કહેવાય સરકારનું, તેવું વર્તન છે। કેમ કે આવી કડકડતી ઠંડીમાં લોકોને નિસહાય છોડી દેવા અને લોકોને તડપતા રાખવા ઠંડીમાં, અને હકીકતમાં તો જે લોકો ત્યાં વર્ષોથી રહે છે અને એની પાસે ત્યાં રહેવાના પુરાવા પણ છે, પણ છતાં પણ સરકારે આજે નિષ્ઠુર પગલું ભર્યું છે, તેનો હું સખત વિરોધ કરું છું। ખરેખર તો સરકારને જો ડિમોલેશન જ કરવું હોય તો પહેલાં તો એને રહેવાની વ્યવસ્થા કરવી પડે। આવી કડકડતી ઠંડીમાં એને નિસહાય છોડી દેવા, વેરા લે છે, પાણીના વેરા લે છે, રેશનના વેરા લે છે, બધા વેરા લે છે, છતાં તો એ લોકોને જો આવું અમાનવીય વર્તન કહેવાય, એટલે અમે આનો સખતમાં સખત વિરોધ કરીએ છીએ। સરકારને તોડવું હોય તો હજારો કંપનીઓ હજારો એકર જમીન રોકીને બેઠી છે, ત્યાં જઈને ડિમોલેશન કરે સરકાર, તો અમે બધા સમજશું કે સરકાર બરોબર કામ કરે છે। પવનચક્કીઓ અને થાંભલા ઊભા કરેલા છે, એ બાબતે સરકાર એકદમ મૌન છે, પણ નાના માણસો ઝૂંપડા બનાવે છે, ત્યાં ડિમોલેશન કરી અને પોતાની બહાદુરી બતાવે છે। દ્વારકા ડિમોલિશનના ડખા પર કોંગ્રેસ નેતાઓએ વિસ્તારની મુલાકાત લીધી હતી। ધારાસભ્ય અમિત ચાવડા સામે લોકોએ પોતાનો બળાપો ઠાલવ્યો હતો। આ મુલાકાત લેતા પરિસ્થિતિ જોઈએ, ખરેખર કોઈ પણ માણસ હોય એનું હૃદય દ્રવી જાય કે નાના નાના બાળકો છે, મોટી ઉંમરની માતાઓ બહેનો છે, વડીલો છે, આજે કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે ઝાડી ઝાંખરા વચ્ચે ઝેરી પશુઓ વચ્ચે રહેવા માટે મજબૂર છે। બીજી બાજુ અમદાવાદ ઓઢવ રબારી વસાહતના ડિમોલેશન પર હજી દંગલ ચાલુ છે। ડિમોલિશનની કામગીરીથી રબારી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેઓ હવે 20 ફૂટનો રોડ અને રાહત દરે મકાન આપવાની માંગ કરી રહ્યા છે।
જો કે હવે સમાજ અગ્રણીના સૂર બદલાયા છે. સમાજ અગ્રણી હરીશ દેસાઈએ લોકોને ટોળી ન વળવા અને વાણીવિલાસ ન કરવા માટે ટકોર કરી છે. બોલેલું નીકળી જશે, પાછું આવવાનું નથી. વાણી વિલાસ ના કરીએ, આપણે પોતે સંયમ રાખીએ અને આપણા જે મંત્રી શ્રી જગદીશભાઈ કામ કરી રહ્યા છે એમને આપણે સાંભળીએ અને આપણું જે કામ બાકી છે એ પૂરું કરવાનો પ્રયત્ન કરીએ. એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. જો કે ઓઢવની મુલાકાતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ ગયા હતા. રબારી વસાહતમાં 60 વર્ષ કરતાં વધારે રહેતા પરિવારો ઉપર અમદાવાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવીને તોડવાની કામગીરી કરી છે. કોઈ ઉંમરલાયક વડીલો હોય, બહેનો હોય, નાના બાળકો હોય, કોઈ જાતનો વિચાર કર્યા સિવાય યા કોઈ જાતનું ખાલી કિન્નાખોરી રાખીને અમાલધારી સમાજને, ગોપાલક સમાજને એક જાતની હેરાન કરવાની પ્રવૃત્તિ એએમસી તરફથી હોય એવું આપણને લાગે છે. માનવતા નેવે મૂકીને જે રીતે આપણે અમાનવીય કૃત્ય કહી શકાય એવું કર્યું છે, માફ ન કરી શકાય એવું છે. આમ રાજ્યમાં ડિમોલેશન પર ડખો અને રાજકીય દંગલ બંને ચાલુ છે. રાજકીય પાર્ટીઓ પણ માપી તોડીને નિવેદન આપે છે. જો કે રાજ્યમાં વગર નોટિસે એક પણ ડિમોલેશન થયું નથી તેવો તંત્રનો દાવો છે. લોકો આરોપ લગાવી રહ્યા છે કે નોટિસ આપ્યા બાદ ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરવામાં આવી છે, તેમજ વૈકલ્પિક વ્યવસ્થા વગર કાર્યવાહી કરાઈ છે. લોકોના તમામ સવાલો પર તંત્ર ઇશારોમાં જવાબ આપી રહ્યું છે કે કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હૈ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.